આજના મુખ્ય હેડલાઇન સમાચાર. સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા સુરત પોલીસ એક્શન મોડમાં. ડ્રોન કેમેરાથી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોનું કોમ્બિંગ. જી હા દોસ્તો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળે છે. સુરતમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાત્રિના સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ઉધના વિસ્તારમાં કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા. પોલીસ કોમ્બિંગ દરમિયાન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત વાહન ચેકિંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના આ કોમ્બિંગ દરમિયાન મોટી સફળતા હાથ લાગી હતી. સચિન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોબિશનલના ગુનામાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ રહેલો આરોપી પણ ઝડપાઈ ગયો હતો. મોડી રાત્રે જ્યારે આ નાગરિકો ઊંઘતા હતા ત્યારે ખાકી વર્દીધારી જવાનોએ ગલીએ ગલીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડ્રોન થકી સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ટ્રેક કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ગુનેગાર અંધારાનો લાભ લઈ ભાગી ન શકે. આ આકસ્મિક દરોડા અને ચેકિંગના કારણે સ્થાનિક અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં ભારે પકડાટ વ્યાપી ગયો હતો. બીજી તરફ શહેરના ઝોન 1માં સમાવિષ્ટ અશ્વિની કુમાર, વરાછા અને પૂણા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અસરકારક કોમ્બિંગ અને સરપ્રાઇઝની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન પોલીસે વાહન ચેકિંગ, રાજ્યથી બહાર આવતા વાહનો ચેક કર્યા હતા. નાસ્તા ભરતા આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા. MCR કાર્ડ ઇસમો હાજર છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું હતું. પ્રોબિશનના કેસો કરવામાં આવ્યા હતા, તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, પાનના ગલ્લાઓ પણ ચેકિંગ કરવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન NDPSનો પણ એક કેસ કરવામાં આવ્યો હતો.